હવે આજે આપણે ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14નું રિવિઝન કરીશું. હવે આ રિવિઝનમાં તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 91 પર તમે જુઓ તો આપણા ચેપ્ટરનું નામ છે સ્વચ્છતા. સ્વચ્છતા એટલે સુંદર, ચોખ્ખું, સરસ, સફાઈ. આપણને બધાને સફાઈ જ સ્વચ્છમાં જ રહેવું ગમે છે ને. ગંદો કચરો હોય તે આપણને કોઈને રહેવું ગમે છે? નથી ગમતું ને? સરસ, વેરી ગુડ. તો હવે તે આપણે ચેપ્ટર આજે જોવાનું છે. તે ચેપ્ટર છે એક સ્વચ્છતા એક નિબંધ આકારનો ચેપ્ટર છે. ચેપ્ટર સમજ્યા પહેલાં આપણે પહેલાં શબ્દાર્થ સમજી લઈએ. શબ્દાર્થ છે સ્વચ્છતા એટલે સફાઈ, બદબુ એટલે દુર્ગંધ, ઉત્સાહ એટલે ઉમંગ, પ્રથમ પહેલાં, કૂડદાન કચરો નાખને કા સાધન, દોષ અવગુણ, ઉપહાર તો ભેટ. હવે મેં બંને સાઈડ વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ લખ્યા છે. તો આજે આપણે આ ચેપ્ટરનું પહેલાં રિવિઝન કરી લઈશું, પછી વ્યાકરણ પણ સાઈડમાં રિવિઝન કરીશું. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 91 ઉપર તમે જુઓ છો. તો પહેલાં આપણે આખા ચેપ્ટરનું ઓરલી માહિતી મેળવી લઈ. આ ચેપ્ટરમાં આપણને શું કહેવા માગે છે તે આપણે પહેલાં માહિતી મેળવી લઈએ. તો પહેલાં આપણે મુહાવરે કા અર્થ મેં વાક્ય और प्रयोग સાંભળી લઈએ. જળ હોના એટલે મૂल कारण होना. वाक्य गंदगी उनके बीमारियों की जड़ है. સરસ, ચલો હવે આજે આપણે ચેપ્ટર ચાલુ કરીશું. તમારે બધાએ તમારા હાથમાં પેન્સિલ લઈને બેસવાનું છે. જ્યાં તમને ના સમજાય ત્યાં અંડરલાઈન કરવાનું છે. હવે આ એક ચેપ્ટર આખું શું કહેવા માગે છે તે આપણે જોઈ લઈએ. એક દિવસ स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है. स्वच्छता के अभाव में गंदगी फैलती है. गंदगी रोगों की जड़ है. यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें और उचित स्थानों पर ही कूड़ा डालें तो स्वच्छ गुजरात, स्वच्छ जगत, सुंदर जगत का निर्माण कर सकते हैं. साथ ही स्वस्थ भी रह सकते हैं. एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया. एक દિવસ છે અજય અને મોહન બંને શું છે? ખાસ મિત્ર છે. અજયે મોહનને તેના જન્મદિવસ ઉપર તેને ઘરે બોલાવ્યો હતો. મોહને उस उपहार में देने के लिए कहानियों की पुस्तक खरीदी. હવે મોહને તેને ભેટમાં આપવા માટે કહાની એટલે વાર્તાનું પુસ્તક ખરીદ્યું હતું. उसे रंगीन कागज में लपेटा और अजय के घर चला पड़ा. તેને રંગીન કાગળમાં વીંટોળ્યું અને અજયની ઘરે ચાલવા નીકળી પડ્યો. जैसे ही मोहन अजय की गली में पहुंचा उसके ऊपर केले का एक छिलका गिरा. હવે જેવો મોહન છે એ અજયની ગલીમાં પહોંચ્યો અને તેની ઉપર એક કેળાની છાલ પડી. छी 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 कितनी बुरी आदत है. सड़क पर छिलका फेंकना. मोहन ने मन में सोचना. मोहने મનમાં શું વિચાર્યું કે છી છી આ કેવી ખરાબ આદત છે કે રોડ ઉપર આ કેળાની છાલ નાખવી તે. उसने छिलका उठाया, इधर उधर देखा. એને તેની છાલ ઉપાડી અને તેને આમ તેમ જોયું. कुछ ही दूरी पर उसे एक कूड़दान दिखाया. આમ તેમ જોયું પછી તેને છાલ ઉપાડી પણ થોડેક દૂર એક કચરા પેટી જોઈ તેને. उसने छिलका उसमें डाल दिया. बहुत सा कूड़ा कूड़ेदान से बाहर फैला हुआ था. જે કેળાની છાલ હતી તેને શેમાં નાખી દીધી? કચરા પેટીમાં. કચરા પેટીની આજુબાજુમાં ઘણો બધો પણ કચરો પડ્યો હતો. वहाँ मक्खियाँ भिनक भी रही थी और चारों ओर गंदगी फैली हुई थी. ચારે બાજુઓ ત્યાં ગંદકી ફેલાણી હતી અને આજુબાજુઓ માખી આમ તેમ બળબળી રહી હતી. कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई. जरा તે આગળ વધ્યો એટલે મોહનને એક વાસ આવી. પછી તે નાળીઓમાં કચરાને લીધે પાણી અટકી ગયું હતું, જેથી મોહનને દુર્ગંધ આવી રહી
હતી. હવે પાણીની નળીમાં કચરો ભરાઈ જાય છે, તેથી પાણી આમ તેમ અવરજવર કરી શકતું નથી. તેથી મોહનને ત્યાં દુર્ગંધ આવવા લાગી. પછી મોહને એના નાક ઉપર રૂમાલ મૂકી અને અજયની ઘરે પહોંચ્યો. જેવો અજયની ઘરે જાય છે ત્યાં તેના કેટલાક મિત્રો આવ્યા હતા. આજુબાજુની શેરીવાળાઓ બધા બર્થડે સેલિબ્રેશન કરવા આવ્યા હતા. અજયે મોહનને તેના માતા પિતાની મુલાકાત કરાવી. અજયના દાદી બીમાર હતા. પછી અજયે મોહનને એના માતા પિતાને તેની સાથે પરિચય આપ્યો કે આ મારો સ્કૂલનો મિત્ર છે, અને તેના દાદી પણ બીમાર હતા. મોહન તેમને પણ મળ્યો હતો. ટેબલ પર ખાવાની વસ્તુઓ મૂકી હતી. તેના પર વારંવાર માખીઓ બેસતી હતી. ટેબલ ઉપર જે એને બર્થડે સેલિબ્રેશનમાં ખાવાની વસ્તુઓ હતી તે તેને ઢક્કણ વડે ઢાંકી ન હતી, તેથી તેમાં વારંવાર માખી બેસતી હતી. મોહને અજયને કહ્યું, અજય, તારા મહોલ્લામાં આટલી બધી ગંદકી કેમ છે? શું નગરપાલિકા એને સાફ નથી કરાવતી? મોહને અજયને એવું કહ્યું કે ભાઈ, તારી ગલીમાં આટલી બધી કેમ ગંદકી છે? નગરપાલિકા સાફ કરવા નથી આવતી કે શું? અજયની માતાએ કહ્યું, બેટા, નગરપાલિકાની ગાડી આવે છે, ઠેર ઠેર કચરાપેટીઓ પણ છે, પણ છતાંય કેટલાક લોકો આ કચરો કચરાપેટીમાં નાખતા નથી અને તે તરત જ રસ્તા પર ફેંકી દે છે, તેથી જ સફાઈ રહેતી નથી. ત્યાં તો પછી બર્થડે સેલિબ્રેશન કરી અને અજય તેની ઘરે પાછો ફરી જાય છે. બીજા દિવસે નિશાળમાં મોહને તેના શિક્ષકને આ વાત કરી. શિક્ષકે કહ્યું, તું બરાબર કહે છે મોહન, ગંદકી ઘણા રોગોનું કારણ બને છે, ઘણા રોગોનું મૂળ છે. સાચી વાત છે, ગંદકી હોય ત્યાં હંમેશા રોગ જ ઉદ્ભવે છે. કોઈ દિવસ રોગનો ત્યાં નિકાલ થતો નથી. નગરપાલિકાનું કામ નગરને સ્વચ્છ રાખવાનું છે, પરંતુ આપણે નગરપાલિકાની મદદ કરવી જોઈએ. ચાલો એક દિવસ આપણે સૌ અજયના મહોલ્લામાં જઈએ અને તે જાતે સફાઈ કામ કરવાનું શરૂ કરી દઈએ. રવિવારના દિવસે બધા અજયના મહોલ્લામાં ગયા. સૌના હાથમાં એક એક ટોપલી અને ઝાડુ હતું. રસ્તા પર ઝાડુ લગાવી એમણે કચરો ભેગો કર્યો હતો. નાળીઓની સફાઈ કરી, પાણી વેચવા માટે રસ્તો બનાવ્યો, તેમાં માખી મચ્છર મરવાની દવા છાંટી, કચરાપેટીનું ઢાંકણું મૂક્યું. મહોલ્લામાં રહેતા બધા લોકો બહાર નીકળી આવ્યા અને તેમને જોવા લાગ્યા. બાળકોમાં ખૂબ ઉત્સાહ હતો. જોતજોતામાં આખો મહોલ્લો સ્વચ્છ થઈ ગયો હતો. શિક્ષકે લોકોને સમજાવ્યું હતું કે તેઓ ઘરનો કચરો કચરાપેટીમાં જ નાખે, તેઓ પોતાની ઘરની આસપાસ સફાઈ રાખે, કારણ કે ગંદકી જ એ રોગનું કારણ છે. અત્યારે તમે વિચારો, આવી રીતના છે, જો ગંદકી હોય તો આપણને તરત તાવ આવવા લાગે છે. તેણે કહ્યું, મારી શાળાના બાળકો અઠવાડિયામાં એક વખત અહીં આવશે. તેઓ તમારો મહોલ્લો સાફ કરશે. તમે પણ આ કામમાં તેને મદદ કરજો. એક એવી વ્યક્તિને આગળ આવીને કહ્યું, નાના, આ બાળકો આવવાની કંઈ જરૂર નથી. અમે લોકો જાતે જ અમારા મહોલ્લાને સ્વચ્છ રાખીશું અને હવે તમે આને હંમેશા સ્વચ્છ સાફ જોશો. આવી રીતે આપણો એક સ્વચ્છતાનો પાઠ પૂરો થાય છે. હવે આપણે પ્રશ્નના જવાબ જોઈએ. प्रश्न पहलो, आप अपनी पाठशाला में किन किन चीज़ों की सफाई करते हैं? जवाब, हम अपनी पाठशाला में कमरे, कार्यालय, कुर्सी, मेज, श्याम फलक, शैक्षणिक सामग्री तथा मैदान, बगीचा, पायखाना, पेशाबखाना आदि सफाई करते हैं. प्रश्न बीजो, गंदगी से हमें कौन कौन सी बीमारियां होती है? जवाब, गंदगी से हमें उल्टी, दस्त, जुकाम, बुखार, दाद, खुजली आदि बीमारियां होती है. सफाई के लिए किन किन चीज़ों का उपयोग किया जाता है? सफाई के लिए झाड़ू, तसले, फिनाइल, ब्रश आदि का उपयोग किया जाता है. प्रश्न चौथो, पाठशाला के अलावा आप दूसरी कौन कौन सी जगह साफ सफाई का काम करते हैं? पाठशाला के अलावा मैं अपने घर की सफाई में मदद करता हूँ और हर रोज़ हमारा पायखाना और स्नानघर साफ करता हूँ. कभी कभी समूह में गांव की सफाई भी करते हैं. प्रश्न 5, अजय के मोहल्ले में मोहन ने क्या देखा? मोहन ने अजय के मोहल्ले में कूड़ेदान के बाहर फैला हुआ कूड़ा देखा, भिनक रही मक्खियाँ और चारों तरफ गंदगी भी देखी थी. प्रश्न 20, मोहल्ले में गंदगी क्यों फैली हुई थी? लोग कूड़ेदान में कूड़ा न डालकर सड़क पर ही डाल देते थे
और सफाई की चिंता नहीं करते थे, इसलिए मोहल्ले में गंदगी फैली हुई थी। अध्यापक बच्चों को अजय के मोहल्ले में क्यों ले गया? जवाब: अध्यापक बच्चों को अजय के मोहल्ले में ले गए क्योंकि वहाँ गंदगी फैली हुई थी। उसे बच्चों के द्वारा साफ करवाना चाहते थे। वे लोगों समझना नहीं चाहते थे कि कूड़ा कूड़ेदान में ही डालें, क्योंकि गंदगी से रोग फैलते हुए। प्रश्न 8वां, हम नगर पालिका की मदद कैसे कर सकते हैं? हम कूड़ा कूड़ेदान में ही डाल सकते हैं। अपना मोहल्ले की सफाई खुद करके नगर पालिका की मदद कर सकते हैं। हमें अपना घर और मोहल्ला क्यों साफ रखना चाहिए? जवाब: हमें अपना घर और मोहल्ला साफ रखना चाहिए क्योंकि गंदगी से अनेक रोग फैलता है। तो विद्यार्थी मित्रों, આવી રીતે તમારે એક સ્વચ્છતાનો નિબંધ પણ આવી શકે, મેરા ગાંવ, મેરી દિનચર્યા અને સ્વચ્છતા. તો તમારે આવી રીતે તમારે આખો પાઠ વાંચી લેવાનો થશે. આમાં ખાલી જગ્યા બી આવશે, સંજ્ઞા બતાવીએ, નિમ્નલિખિત ગલતિયા સહી ચૂનીએ, કહાવત, લિંગ પરિવર્તન, વ્યાકરણમાં વર્ણમાલા, સમાનાર્થી, વિરોધાર્થી, આ બધું હમણાં આપણે રિવિઝન કરીશું. પણ તે પહેલાં આપણે ચેપ્ટર નંબર 14નું રિવિઝન કરી લઈએ. ચેપ્ટર નંબર 14 છે हम भारत की शान है. हम भारत की शान है एक कविता है. અમે ભારતની પ્રતિષ્ઠા છીએ. તો તે પહેલાં આપણે શબ્દાર્થ જોઈ લઈએ. બગિયા એટલે બગીચો, શાન પ્રતિષ્ઠા, સુગંધ તો ખુશ્બુ, આસમાન તો આકાશ. તો હવે આમાં આપણને શું કહેવા માંગે છે તે આપણે જરા જોઈ લઈએ. તો પહેલો જે ફકરો છે, नन्हे नन्हे हमें न समझो, नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है, हम भारत की शान है, हमसे ही धरती सारी, हमसे ही धरती सारी, फैला यह आसमान है, फैला यह आसमान है. એમાં શું કહેવા માંગે છે? અમને નાના નાના ન સમજો, અમે ભારતની પ્રતિષ્ઠા છીએ, અમારાથી જ આખી ધરતી ટકી રહેલી છે અને આ આકાશ પણ અમારા લીધે જ વિસ્તરેલું રહ્યું છે. फूल में हम इस बगिया के, फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है, खुशबू फैलाना काम है. बढ़ चढ़कर आगे जाएंगे, बढ़ चढ़कर आगे जाएंगे, करते काम महान है, करते काम महान है. तो बीजा फकरामां शुं कहेवा मांग्युं छे? अमे आ बगीचाना फूलो छीए, अमारुं काम सुगंध फैलाववानुं छे, અમે મહાન કામો કરીએ છીએ, તેથી આગળ ને આગળ વધતા રહીશું. ऊंचे ही उड़ते जाना है, ऊंचे ही उड़ते जाना है, आगे ही बढ़ते जाना है, आगे ही बढ़ते जाना है. चढ़े चलेंगे नहीं रुकेंगे, चढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है. બીજા ફકરામાં શું કહેવા માંગે છે? અમારે પ્રગતિ કરતા રહેવાની છે, આગળ વધતા રહેવાનું છે, અમે આગળ વધતા વધતા જ રહીશું, કદી અટકશું નહીં, કારણ કે અમે ભારતની પ્રતિષ્ઠા છીએ. હવે એના પછીનો છે પ્રશ્નના જવાબ. તો પહેલો પ્રશ્નનો જવાબ, ભારત માતા की शान कौन है? बच्चे. बच्चे भारत माता की शान है. बगिया में खुशबू कौन फैलाता है? बगिया में खुशबू फैलाता है. हम कैसे आगे बढ़ सकते हैं? हम महान काम करके आगे बढ़ सकते हैं. हमारे देश का भविष्य कौन है? हमारे देश का भविष्य बच्चे हैं. હવે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 99 પર જે ચિત્રો આપેલા છે તે ચિત્રો પણ આપણે એક વખત જોઈ લઈએ. पहचान कर लिखिए और उनके बारे में पुस्तकालय से जानकारी प्राप्त कीजिए. आ कोनु चित्र छे ते आपणे जानकारी मेळववानी छे. तो पहेलुं चित्र छे कोनु छे? अमिताभ बच्चन. बीजू छे लता मंगेशकर. त्रीजू छे मदर टेरेसा. चौथुं छे डॉक्टर विक्रमभाई साराभाई. पछी छे डॉक्टर एपीजे अब्दुल कलाम, कल्पना चावला, सुनीता विलियम्स, पीटी उषा,
सचिन तेंदुलकर और सानिया नेहवाल। सरस। तो હવે આપણે વ્યાકરણ, તો વ્યાકરણમાં શું શું આવશે? સમાનાર્થી વિરોધાર્થી તમને આવતા જ હશે, વર્ણમાલા, લિંગ, મુહાવરે, કહાવત, આ બધું તમારે ખાલી વાંચી લેવાનું છે. જે પણ ના સમજાય તે તમારે અંડરલાઈન કરી અને જો મીટિંગમાં મળીશું ત્યારે તમારે કહેવાનું છે. બરોબર. તો આપણે પહેલાં હું તમને વર્ણમાલાની થોડીક માહિતી આપી દઉં કે વર્ણમાલા કોને કહેવાય. हिंदी भाषा में नागरी लिपि में लिखी जाती है. हिंदी वर्णमाला को दो भाग है, स्वर और व्यंजन. स्वर और व्यंजन તમને ખબર જ છે કે ક્યાં ક્યાં છે. પછી લિંગ પરિવર્તન એ તમે કરો છો કે લિંગ પરિવર્તન કોને કહેવાય. સરસ. હવે સમાનાર્થી વિરોધાર્થી આપણને આવડે જ છે. મુહાવરા આપણે જેમ ચેપ્ટર ચાલુ હતા જે શબ્દાર્થી નીચે મુહાવરા જોઈએ છે તે મુહાવરે પણ આપણને આવડે જ છે. અને કહાવત, તો કહાવત એ પણ આપણને આવડે છે. બધું તમારે પાકું કરવાનું છે. વ્યવસ્થિત રિવિઝનનો વિડીયો જોઈ અને વ્યવસ્થિત પાકું કરી લેજો. જે પણ કાંઈ ના આવડે તેની નીચે પેન્સિલથી ઘાટી અંડરલાઈન કરવાની છે.